બેંક્સનું હજુ પાર્ટિસિપેશન કમ્પેર ટુ PSU બેન્કિંગ કાઉન્ટર્સ ઓછું છે અને જે રીતે નિફ્ટી બેંકમાં સતત આપણને ઓલ ટાઈમ હાઈના લેવલ્સ પહોંચતા જોઈ રહ્યા છે આપણને ઘણા સેશન્સથી. ગઈકાલે જો કે ત્યાંથી થોડું નીચે ક્લોઝિંગ આપ્યું પરંતુ એ લેવલ્સ પહોંચ્યા. PSU બેંક્સ, પ્રાઇવેટ બેંક્સ અગર જોઈએ લાંબા ગાળા માટે કઈ રીતે તમે આ સ્પેસ માટે એક વ્યૂ આપો છો? વેલ આઈ થિંક અમે ત્રણ કેટેગરીઝમાં ડિવાઈડ કરીએ છીએ. એક છે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ વિચ આર અંડર પ્રેશર, પબ્લિક સેક્ટર બેંક્સ જેમાં મોસ્ટ ઓફ ધ PSU બેન્કિંગ સ્ટોક્સ આર ટ્રેડિંગ બિલો પ્રાઇસ ટુ બુક વેલ્યુ ઓફ વન ટાઈમ. તો આઈ થિંક જ્યાં એક સ્પાર્ક દેખાઈ રહ્યું છે કે જ્યાં એક સારી મોમેન્ટમ દેખાઈ રહી છે, ઓફકોર્સ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઇઝ ક્વાઇટ ગુડ, બટ આઈ થિંક કેનેરા બેંક વિચ ઇઝ નાઉ ટ્રેડિંગ એટ અ પ્રાઇસ ટુ બુક ઓફ 1.4 times. તો આઈ થિંક વેલ્યુએશન ઇઝ ગ્રેજ્યુઅલી ઇન્ચિંગ અપ અને માર્કેટને એક કોન્ફિડન્સ આવી રહ્યું છે કે પરફોર્મન્સ ઇઝ ગોઈંગ ટુ ઇમ્પ્રુવ ઓનલી ગોઈંગ ફોરવર્ડ. So I think this is a stock to look forward to. Apart from this, of course, Bank of India is looking quite good, and Bank of Baroda. We are particularly confident about certain banks which could be good niche takeover targets also. For example, DCB Bank છે, અને સાઉથ બેસ્ડ બેંક્સ છે. ફોર એક્ઝામ્પલ ફેડરલ બેંક છે કે CSB છે, સિટી યુનિયન બેંક છે, સાઉથ ઇન્ડિયન બેંક છે, કર્ણાટકા બેંક છે. આઈ થિંક આ બધી બેંક્સ એક નિશ સ્પેસમાં છે અને આઈ થિંક એમના ફાઇનાન્શિયલ્સ આર ઓલ્સો ઇમ્પ્રુવિંગ એન્ડ આઈ થિંક એમને બેટર વેલ્યુએશન મળવાનો સ્કોપ છે ગોઈંગ ફોરવર્ડ. ઓવરઓલ એક વ્યૂ બેંક્સ પર બનતો જોઈ રહ્યા છે અને બધા બેન્કિંગ કાઉન્ટર્સ લોંગ ટર્મ માટે પણ એક ધ્યાનમાં રાખવા જોઈએ.